વલસાડમાં નહેરના ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચવાનો એક પુરાવા સમાન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વલસાડના ચણવાઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। નહેરની બાજુમાંથી પસાર થતા સ્થાનિક લોકોએ આ દ્રશ્યો જોઈ અને તેનો વિડીયો રેકોર્ડ કર્યો। આ દરમિયાન સ્થાનિકોએ ગંદા પાણીમાં શાકભાજી ધોનારા વ્યક્તિને કારણ પૂછતા તેમણે લગ્ન પ્રસંગ માટે ઉપયોગમાં લેવાતું શાકભાજી હોવાનું કહ્યું છે। જે બાદ સ્થાનિકોએ વધુ પૂછપરછ કરતા અંતે શાકભાજીનું ધોવાણ કરનારા લોકોએ હાથમાં શાકભાજીનું વેચાણ કરવાની વાત કબૂલી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગંદા પાણીમાં શાકભાજીનું ધોવાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે? સાથે જ ફૂડ વિભાગ આવા લોકો વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી કરતું તેનો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। વિગતો મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી। માનવ, ગંદા પાણીમાં શાકભાજી સાફ થઈ રહી હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે, શું વિગતો? જિજ્ઞાસા, આપને જણાવવાનું કે આ વિડીયો છે એ તમામ ગૃહિણીઓ માટે એક ચેતવણી સમાન કિસ્સો છે, કારણ કે બજારમાંથી જે શાકભાજી લાવતા હોય છે એ કેવા પાણીમાં ધોવાતી હોય છે, ક્યાંથી આવતી હોય છે તે સામાન્ય રીતે ખબર હોતી નથી ને તેઓ ક્યારેક વિના ધોયે પણ વાપરતી હોય છે। ત્યારે આ પ્રકારના દ્રશ્યો એ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। વલસાડના જે ચણવાઈ ગામ છે ત્યાં જે પાણીની જે સંકુ પસાર થાય છે એટલે કે નહેરમાંથી આ પ્રકારે વિડીયો વાયરલ થયેલો છે ને જે એક મહિલા સહિત જે 3 ઇસમો જે આ શાકભાજી ધોઈ રહ્યા છે તેવા પાણીમાં, કારણ કે આ જ પાણીમાં લોકો નાહતા હોય છે અને અન્ય જે પ્રવૃત્તિઓ કરતા હોય છે તેવામાં આ પ્રકારે જે શાકભાજી ધોવામાં આવતી હોય છે ત્યારબાદ આ શાકભાજી બજારમાં વેચાતી હોય છે અને લોકો આને ખરીદીને ઘરે ખાતા હોય છે, આરોગતા હોય છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા ઇસમો પર કાર્યવાહી ખૂબ જ જરૂરી બની છે। જી બિલકુલ, માનવ આભાર જાણકારી આપવા બદલ। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં ગંદા પાણીથી શાકભાજી ધોવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ પણ અહીં ઉઠી રહ્યા છે કે શાકભાજી ધોનારા વિરુદ્ધ હવે શું કાર્યવાહી થશે?